તો બનાસકાંઠાની વાત કરીએ તો મધ્ય પૂર્વ વિસ્તારમાં ઊભી થયેલી બદલાતી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને રાજ્યના નાગરિકોને ઘરેલુ ઉપયોગ માટે એલપીજી ગેસ સિલિન્ડરનો પૂરતો અને નિયમિત પુરવઠો મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરિંગ અને જરૂરી આયોજન કરવામાં આવી રહ્યું છે। રાજ્ય સરકાર દ્વારા તેમજ સંબંધિત વિભાગો દ્વારા ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે સમન્વય સાધીને ગેસ પુરવઠા વ્યવસ્થા સુચારુ રહે તે માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી પાલનપુર ખાતે ગેસ એજન્સીના સંચાલકો સાથે બેઠક યોજાઈ હતી। ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ હાલમાં બનાસકાંઠા જિલ્લામાં ગેસ સપ્લાય સંપૂર્ણપણે નિયમિત છે અને પુરવઠામાં કોઈપણ પ્રકારની અછત કે વિક્ષેપ સર્જાયો નથી। પરિણામે જિલ્લાની તમામ ગેસ એજન્સીઓને ગ્રાહકોની જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે। જિલ્લાના તમામ ગ્રાહકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન કરે અને પોતાની જરૂરિયાત મુજબ જ ગેસ સિલિન્ડર બુકિંગ કરાવે। હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે એક જ ગ્રાહક દ્વારા ગેસ સિલિન્ડર બુકિંગ વચ્ચે ઓછામાં ઓછો 25 દિવસનો સમયગાળો રાખવો ફરજિયાત રહેશે। આ નિર્ણયનો મુખ્ય હેતુ એ છે કે ગેસનો અનાવશ્યક સંગ્રહ ન થાય અને તમામ ગ્રાહકોને સમાન રીતે ગેસ સિલિન્ડર ઉપલબ્ધ રહે। આ ઉપરાંત કોઈ પણ વ્યક્તિ દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરનો અનધિકૃત સંગ્રહ, કાળાબજારી અથવા નિયત કરેલી કિંમત કરતા વધુ ભાવ વસૂલ કરવામાં આવે તો તેની સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955 તથા એલપીજી કંટ્રોલ ઓર્ડર 2000 હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। મધ્ય પૂર્વ ક્ષેત્રમાં હાલમાં જે પરિસ્થિતિઓ બદલાઈ રહી છે તેના અનુસંધાને ઘરેલું જરૂરિયાત માટે પૂરતો એલપીજી ગેસનો જથ્થો સુનિશ્ચિત રીતે વિતરણ થાય તે માટે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહેલ છે। સમસ્ત બૃહદ બનાસકાંઠા જિલ્લામાં 37 જેટલી ગેસની એજન્સીઓ આવેલી છે અને આ તમામ જે ગેસ એજન્સીઓ છે એ મુખ્યત્વે 3 ગેસની કંપનીઓ મારફત પુરવઠો પૂરો પાડવામાં આવે છે। આજરોજ તમામ જિલ્લાની ગેસ એજન્સીઓ, 3 મુખ્ય ગેસ પુરવઠા એજન્સીઓ, જિલ્લાના તમામ પુરવઠા મામલતદાર શ્રીઓ સાથે મિટિંગ રાખવામાં આવી હતી અને જે એલપીજી ઘરેલું જરૂરિયાત માટે વિતરણ વ્યવસ્થા છે તેનું જે મોનિટરિંગ છે એ પણ કરવામાં આવેલું હતું। હાલમાં બનાસકાંઠા જિલ્લાના તમામ ગ્રાહકોને કોઈપણ જાતની અફવામાં આવ્યા વિના જરૂરિયાત મુજબ જ ગેસ સિલિન્ડર લેવા માટે વિનંતી કરવામાં આવે છે તથા 2 બુકિંગ વચ્ચે સરકારશ્રી દ્વારા 25 દિવસનો સમયગાળો રાખવાનો નિર્ણય પણ કરવામાં આવેલો છે। મુખ્યત્વે બિનજરૂરી રીતે એલપીજીનો સંગ્રહ ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવેલો છે। આ ઉપરાંત જિલ્લામાં કોઈપણ ઇસમ દ્વારા એલપીજી સિલિન્ડરનો અનધિકૃત સંગ્રહ કે કાળાબજારી કે નિયત કરતાં વધુ ભાવ વસૂલ કરતા જણાશે તો આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ અને એલપીજી કંટ્રોલ ઓર્ડર હેઠળ ફોજદારી પગલાં પણ લેવામાં આવશે। તમામ બનાસકાંઠા જિલ્લાના ગ્રાહકોને